નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। સાયબર ક્રાઇમ સેલે પોલીસે બોગસ બેડીઓ, ખોટા દસ્તાવેજો ઊભા કરીને 6 આરોપીઓને ઝડપ્યા। ઉત્તરાયણ વિસ્તારના MBC કોમ્પ્લેક્સમાંથી 6 આરોપીઓ ઝડપાયા। પોલીસે આરોપીઓ પાસે 9 મોબાઈલ ફોન, 11 અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ મેળવ્યા। રોકડા રૂપિયા 49,000 એમ કુલ રૂપિયા 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ મેળવી લીધો છે। આરોપીઓ બોગસ પેઢીઓ, ખોટા દસ્તાવેજો ઊભા કરતા હતા। બેંકોમાં ખરા નામ તરીકે ઉપયોગ કરીને બોગસ પેઢીઓના નામ પર કરંટ બેંક એકાઉન્ટ ઓપન કરાવતા હતા। બેંક ખાતા ધારકોના સેવિંગ બેંક એકાઉન્ટ મેળવતા અને સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપતા। આ સમગ્ર મામલે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી YS ગામિતનાઓને અને તેમની ટીમને તથા ASI મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવેલ MBC જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી। સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી, જે ત્યાં આગળ રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ। આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। સ્થળેથી મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક, અનિલ નાગેશ્વર ગિરી, કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી, કિશોર છગનભાઈ સભાયા, પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂંટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેંકોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ અકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા। આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા। જે બેંક એકાઉન્ટ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગિરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ ધડુકની સાથે રહીને બનાવેલ છે। આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાયા છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે, જેની અંદર કરંટ અકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા। આ દરમિયાન ત્યારબાદ રજનીભાઈ ખૂંટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે રેડ કરવામાં આવી એ દરમિયાન 9 આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે ઓફિસ હતી એમાંથી 9 જેટલા મોબાઈલ, અલગ અલગ બેંકના કુલ 11 ડેબિટ કાર્ડ, અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે 8 તથા જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના 49,000 કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે।